વડોદરા જિલ્લામાં ₹2.17 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ, 90,000થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવાયું। વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાનો આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો। મંજુસર GIDC સ્થિત બાયોટેક પાર્ક ખાતે રોડ રોલર ફેરવી કરોડો રૂપિયાના દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ સાવલી, ડેસર, ભાદરવા અને મંજુસર પોલીસ મથકો દ્વારા વિવિધ સમયગાળામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં સાવલી પોલીસ મથકમાં 1,425 બોટલ, ભાદરવા પોલીસ મથકના 1,161 બોટલ, ડેસર પોલીસ મથકની 7,958 બોટલ તેમજ મંજુસર પોલીસ મથકમાં 7,958 બોટલ સહિત કુલ મળીને અંદાજિત 90,965 બોટલ દારૂનો સમાવેશ થયો હતો। આ જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજિત ₹2,17,95,393 હોવાનું જાણવા મળ્યું છે। કોર્ટના આદેશ અને નશાબંધી સંબંધિત નિયમો મુજબ સમગ્ર જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પ્રાપ્ત અધિકારી નશાબંધી અધિકારી વડોદરા ગ્રામ્ય પોલીસના DYSP સહિત સાવલી, મંજુસર, ભાદર અને ડેસર પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જપ્ત કરાયેલા દારૂનો કાયદેસર નાશ કરવામાં આવવાથી ગેરકાયદેસર દારૂ વેપાર પર અંકુશ લાવવાના પ્રયાસને વધુ બળ મળશે। વડોદરા જિલ્લાના યોજાયેલી આ કાર્યવાહી રાજ્યની નશાબંધી નીતિના અસરકારક અમલનું વધુ એક ઉદાહરણ બની છે। આજ રોજ સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર કુલ 4 પોલીસ સ્ટેશનનો કુલ બોટલ 90,965, કિંમત ₹2,17,95,393ના મુદ્દામાલનો SDM અને નશાબંધી આબકારી અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે। આપનું નામ મેડમ? નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર TK ઠાકુર। થેન્ક યુ।